ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 27 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. બાંગ્લાદેશની ટીમનો આબાદ બચાવ. મુંબઈ ઓવરબ્રિજ ધરાશાયીના સીસીટીવી આવ્યા સામે. સીએમ ફડણવીસે લીધી ઘટનાસ્થળની મુલાકાત. કહ્યું, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગની બેઠક રદ. અમિત ચાવડા અને પરેશ ધાનાણી અમદાવાદ પરત ફર્યા. પચીસ માર્ચ બાદ પીએમ મોદીની થશે તાબડતોબ રેલીઓ. કેટલાક મોટા શહેરોમાં પીએમ મોદી રેલીની સાથે રોડ શો પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડી શકે છે. વડોદરા બેઠક પરથી ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું નિવેદન. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 27 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ન્યૂઝીલેન્ડની અલ નૂર અને લિનવુડ નામની બે મસ્જિદની અંદર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આ ઘટનામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ જાણકારી ટીમના એક કોચે મીડિયાને આપી છે. ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઇક બુશના જણાવ્યા મુજબ હુમલાખોર પર કાબુ મેળવવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ આ ઘટનાને દેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર એક આરોપીની ધરપકડ કરાઈ છે. સંદિગ્ધોની તપાસ ચાલુ છે. ક્રાઇસ્ટચર્ચમાં એક સક્રિય શૂટરના કારણે હાલત ગંભીર છે. ન્યૂઝીલેન્ડમાં તમામ શાળા કોલેજ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરાઈ છે. આ સાથે જ સ્થાનિક લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. મુંબઈમાં ફરી વખત ફૂટઓવર બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તો 3 મહિલા સહિત 6 લોકોના મોત થઈ ગયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ નજીકના ફૂટઓવર બ્રિજનો ભાગ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. સાંજના સમયે ઓફિસ છૂટવાના સમયે મોટી સંખ્યામાં લોકો આ ફૂટઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે જ બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. છત્રપતિ શિવાજી ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 અને ટાઇમ્સ ઓફ ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ધરાશાયી થયેલા બ્રિજના ભાગને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બનશે ગુજરાતના મહેમાન. ગાંધીનગરમાં ઉદ્યમિતા મહોત્સવના ઉદઘાટન પ્રસંગમાં આપશે હાજરી. 10મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન એવોર્ડ કરશે એનાયત. સવારે 10 કલાકે ગ્રામ ભારતીની મુલાકાતે તેઓ આવ્યા છે. તેમજ ઇનોવેશન સેન્ટરની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે. હાર્દિક પટેલની સજા મોકૂફ કરવાની અરજી ઉપર સુનાવણી. હાર્દિકે હાઈકોર્ટમાં સજા હાલ પૂરતી મોકૂફ રાખવા કરી છે અરજી. અગાઉ હાઈકોર્ટમાં જસ્ટિસે અરજીને નોટ બિફોરની કરી હતી. બારડની સજા પર સ્ટે હટાવવા અંગે આજે સુનાવણી. સજા પરથી સ્ટે હટાવવા સરકારે કરી છે અરજી. કેસને લઈને બંને પક્ષે સુનાવણી થઈ છે પૂર્ણ. તો આ કેસમાં હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા. આતંકવાદ ઉપર પીએમ મોદીની 25 વર્ષ જૂની સ્પીચ આવી સામે. ત્યારે સ્પીચ બહુ ઓછા લોકોએ સાંભળી હશે. કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવા અંગે મોદીની સ્પીચ. પચીસમી માર્ચ બાદ પીએમ મોદીની રેલીઓ થશે, જેને લઈને બીજેપી બનાવી રહી છે યોજના. તો કેટલાક મોટા શહેરોમાં પીએમ મોદી રેલીની સાથે રોડ શો પણ કરશે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની કવાયતનો આજે બીજો દિવસ. જુદી જુદી બેઠકો ઉપર હોદ્દેદારો સાથે કરી રહ્યા છે ચર્ચા. અમદાવાદ પશ્ચિમ, સુરત, જામનગર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા. વડોદરા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર બેઠક માટે પણ સેન્સ લેવાશે. બનાસકાંઠા, સાબરકાંઠા બેઠક માટે પણ નિરીક્ષકો લેશે સેન્સ.
તો સુરત લોકસભા બેઠકને લઈને નિરીક્ષકોની સેન્સ નિરીક્ષક ભરતસિંહ પરમાર ભાજપ કાર્યાલય પહોંચ્યા તેમજ સાંસદ દર્શના જરદોશ દાવેદારી માટે પહોંચ્યા. ભરતસિંહ પરમાર દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળશે. અમદાવાદ બોપલ સોબો સેન્ટર વિસ્તારમાં યુવતીએ દારૂના નશામાં સ્કૂટર ચાલક ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, સ્કૂટર પર ફેમિલી સાથે જતા પરિવાર સાથે મારામારી પણ કરી. પરિવારને અપશબ્દ પણ બોલ્યા. મહિલા પોલીસે ગેરવર્તન પણ કર્યું. પોલીસે યુવતીની ધરપકડ કરી મેડિકલ કરાવ્યું અને આગળની કાર્યવાહી હાથ ધરી. જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલને કોર્ટમાં રજૂ કરાશે. છબીલ પટેલના રિમાન્ડની માંગણી કરાશે. તપાસમાં અન્ય મુદ્દાઓને લઈ રિમાન્ડની માંગ કરાશે. મુખ્ય કાવતરાખોર મનીષા પરમાર, સુરજીત ભાઉ પોલીસ પકડથી દૂર છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈ સીઆઈડીના ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે જણાવ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલ જ છે. છબીલ પટેલની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને હવે કોર્ટમાં રજૂ કરાશે. અરવલ્લી શામળાજી પાસે ખોડબા નજીક અકસ્માતની ઘટના બની. ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત થયો. કારમાં બેઠેલા 4 લોકો ઇજાગ્રસ્ત થયા. અમદાવાદ જિલ્લાના જેતલપુર પાસે આવેલા લાલુજી એન્ડ સન્સના ગોડાઉનની અંદર શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી. 6 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો. આ કામગીરીમાં 80 થી વધુ ફાયરના કર્મચારીઓ અને 18 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓની મદદ લેવાઈ. ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી. મહીસાગરના જંગલોમાં આજે પણ વાઘણ હોવાનો દાવો કરાયો છે. વાઘણ તેના બચ્ચા સાથે જંગલમાં હોવાનો સ્થાનિકોએ મત આપ્યો છે. લુણાવાડા સિગ્નલી પાસે વાઘણના પગલા જોવા મળ્યા તો સ્થાનિકો વાઘણની ત્રાડ સંભળાઈ હોવાનો પણ દાવો કરે છે. ભાવનગરના પાલીતાણામાં રહેણાંક વિસ્તારમાં દિવસભર આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો. પોલીસ અને વન વિભાગે દીપડાને પકડવા માટે જહેમત કરી. 2 થી 3 કલાક બાદ દીપડો પકડાયો. ઇન્જેક્શન મારી દીપડાને બેભાન કરાવ્યો અને ત્યારબાદ તેને પાંજરે પૂરીને લઈ જવાયો. પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં એક મકાનમાં બાથરૂમમાં દીપડો ઘૂસી ગયો હતો. દીપડો જોઈ અને મકાન માલિકે બૂમાબૂમ કરતા દીપડો બાજુના મકાનમાં જતો રહ્યો હતો. દીપડાએ મકાન માલિક ઉપર હુમલો કરતા વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથમાં સિંહો દોડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. 30 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોંગ્રેસ 4 તબક્કામાં જાહેર કરશે ઉમેદવાર. કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડતા કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સંભાળીને પગલાં લેશે. કોંગ્રેસે ધારાસભ્યોને લોકસભા ન લડાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઘણી બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો ન હોવાને કારણે કોંગ્રેસ 6 થી વધારે ધારાસભ્યોને લોકસભા લડાવી શકે છે. પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી આનંદ ચૌધરી, રાજકોટથી લલિત વસોયા, સાબરકાંઠાથી અશ્વિન કોટવાલ, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને ગાંધીનગરથી સીજે ચાવડા આ 6 ધારાસભ્યોને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. અમદાવાદ પૂર્વની બેઠક માટે ભાજપના 7 થી 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. મુખ્ય દાવેદારોમાં સી.કે. પટેલ, ભૂષણ ભટ્ટ અને ડોક્ટર નિર્મલા વાઘવાણીનું નામ. હાલ આ બેઠક ઉપર પરેશ રાવલ સાંસદ છે. જોકે કાર્યકરોની એવી માંગ છે કે કોઈ સ્થાનિક અને જાણીતા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જોકે કોને ટિકિટ આપવી તેની અંતિમ ફેસલો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે. લોકસભા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોએ ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણીલક્ષી સાહિત્ય બનાવવાની કામગીરી ટેક્સટાઇલ ઉત્પાદકોને સોંપી છે. સુરતમાં તૈયાર થતા કાપડની ગુણવત્તા ઉચ્ચ હોવાથી સુરતના ઉત્પાદકોને વધારે ઓર્ડર અપાયા છે. બીજેપી, કોંગ્રેસ, સપા બસપા, આરજેડી સહિત તમામ રાજકીય પક્ષોની વિવિધ સામગ્રી જેવી કે ખેસ, આઈપીએલ દંડો, ડિજિટલ પ્રિન્ટિંગ ટી-શર્ટ, બેનરો, પાકીટ, કિચન તથા મોબાઈલ સ્ટેન્ડના પણ ઓર્ડર મળવાના મેન્યુફેક્ચરોને શરૂ થઈ ગયા છે.
નમો અગેન અને રાહુલ ગાંધીના બેનર અને પોસ્ટર સૌથી વધુ ડિમાન્ડમાં છે. દરેક પક્ષો સસ્તી અને સારી ક્વોલિટીની સામગ્રીની ડિમાન્ડ કરતા હોવાથી 12 જેટલી વસ્તુઓ ચાઇનાથી મંગાવવામાં આવી છે. 4 ધારાસભ્યોના પક્ષ પલટા બાદ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. ઊંઝા, માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્યો ભાજપમાં જોડાય છે, ત્યારે તાલાલાના ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે, જેને કારણે આ બેઠકોની પેટા ચૂંટણી ઉપર લોકસભાની ચૂંટણી સાથે 23મી એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસમાં અમરેલી લોકસભાનો ઉમેદવાર કોણ તેને લઈને કોકડું ગુંજવાયું છે, ત્યારે વીરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના તમામ ઉમેદવારો સક્ષમ છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરશે. દાહોદની ફતેપુરા એપીએમસીના ચેરમેન તેમજ સભ્યો સામે ગ્રામજનોએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી. આચારસંહિતા હોવા છતાં બારોબાર એપીએમસીમાં ભરતી કરવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા. એપીએમસીના ચેરમેન અને સભ્યો ઉપર આચારસંહિતાના ભંગનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો, ત્યારે ગ્રામજનોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. વલસાડના પારડી તાલુકાના બાદલાની પ્રાથમિક શાળાના બાળકોની જોખમી મુસાફરીનો વિડીયો ઝી24 કલાકના કેમેરામાં કેદ થયો. ટેમ્પોમાં બાળકને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા. શાળાએ પહોંચવા માટે અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દરરોજ વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરે છે. એક ટેમ્પોમાં 50થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. ઝી મીડિયાની ટીમને જોઈ ટેમ્પો ચાલક ત્યાંથી ભાગી ગયા. અંતરિયાળ વિસ્તારોમાં શાળાએ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધરતાલ છે. ઝી24 કલાકના અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પારડી ટીપીઓને તપાસના આદેશ આપ્યા. બાળકોને લઈ જતા શિક્ષકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. તો સુરેન્દ્રનગરમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો. મહત્વની વાત એ છે કે આ વિડીયોમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ જોખમી સવારી કરી રહ્યા છે. ચોટીલા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પરત ફરતા એસટી બસ ન મળવાને કારણે પિકઅપ વાનમાં લટકીને ઘરે જવું પડે છે. તો રસ્તામાં જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. આવા અકસ્માતમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની પણ પૂરી શક્યતા નકારી ન શકાય. આવા વાહન ચાલકો સામે પગલાં લેવાની સાથે સાથે તંત્રે વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા પણ કરવી જોઈએ. તો બીજા પણ સમાચારો તરફ નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. कुछ पक रहा है, क्या महक है, आहा, स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय चाप मिर्ची. મહાનગરોની નાની મોટી તમામ ખબર એટલે ન્યૂઝ એટ મેટ્રો. જુઓ બપોરે 2:57 કલાકે અને રાત્રે 9:57 કલાકે. अपनी પોતાની ન્યૂઝ ચેનલ ઝી24 કલાક GTPL પર જુઓ 261 નંબર પર. ચૂંટણી આવી ગઈ, શું મારો બાપલિયો? વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. શનેશ્વરા શનેશ્વરા દયા. શનિવારે કૃપા વરસશે. શનિ મહારાજ અને બજરંગ બલીની કરો આરતીની અનુભૂતિ. શનિ શિંગણાપુર, સાળંગપુર, બાલા હનુમાન રાજકોટ, વડોદરાના શનિ મહારાજ. મહાઆરતી
સવારે 5:55. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં ફરી એકવાર વાત કરીએ દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર વિવાદમાં સપડાયું. ખોડસામાં આવેલા તિરુપતિ મંદિરના આચાર્ય સામે થઈ પોલીસ ફરિયાદ. મંદિર ટ્રસ્ટી અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો. મંદિરના આચાર્ય સહિત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ. ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટની ખોટી સહીઓ કરી આચાર્ય મંદિર ઉપર કબજો કર્યાના ગંભીર આક્ષેપ કર્યા. મૃતક ટ્રસ્ટીના પુત્રએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. એસબીની ટ્રેપમાં ટેક્સ કન્સલ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો. ચંદ્રકાંત ઠક્કર નામના ટેક્સ કન્સલ્ટન્ટની ધરપકડ કરવામાં આવી. ટેક્સ કન્સલ્ટન્ટ 60,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. જીએસટીના અધિકારીઓ જોડે સંપર્ક કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પબજી અને મોમો ગેમ રમવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું. વડોદરા ક્રાઇમની ટીમ ગેમ પર મૂકેલા પ્રતિબંધને લઈ શહેરભરમાં નજર રાખશે. વડોદરામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ પ્રતિબંધ મૂકેલ પબજી ગેમ રમતો ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ હરકતમાં આવી. અગાઉની ચૂંટણીમાં મતદાન મથક કે અન્ય જગ્યાએ સામાજિક તત્વોએ ગેરરીતિ આચરી હોય તેવા તત્વોની પોલીસે અત્યારથી જ યાદી તૈયાર કરી છે. 3500 અસામાજિક તત્વોની યાદી પોલીસે તૈયાર કરી. વડોદરામાં પોલીસ અને જિલ્લા કલેક્ટર સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા મતદાન મથકોમાં જઈ નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ કમિશનરે અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ડીજે કે લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. વડોદરામાં બોગસ ડિગ્રી કૌભાંડ ગોત્રી પોલીસે ઝડપી પાડ્યું છે. લલિત ટાવરમાંથી બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપાયું. ધોરણ 10 અને ધોરણ 12ની કોરી માર્કશીટ પોલીસે જપ્ત કરી. 7 રાજ્યોમાં 35 નકલી ડિગ્રી સર્ટિફિકેટ પોલીસે જપ્ત કર્યા. નકલી ડિગ્રી કૌભાંડમાં પોલીસે પ્રિન્સ પાઠકની ધરપકડ કરી. આરોપી ઓપન યુનિવર્સિટીની ડિગ્રી માત્ર 2000 રૂપિયામાં વેચતો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય નામો પણ ખુલી શકે છે. વડોદરામાં વિપક્ષે સ્વચ્છતા અભિયાનના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા. સફાઈ માટે 14.22 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા નાયલોન અને કાથીના ઝાડુ હલકી ગુણવત્તાના નીકળતા વિપક્ષે હોબાળો મચાવ્યો. સફાઈ માટે લાવવામાં આવેલા ઝાડુની ખરીદીને લઈ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે ઝાડુની ખરીદી કરી રહેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે પગલાં લેવાની માંગ કરી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. દુષ્કર્મ આચરનાર 2 આરોપી શખ્સોની પોલીસે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ડભોડના પ્રાતિયા ગામે એક યુવકની માથામાં બોથડ પદાર્થ માળી હત્યા કરાઈ. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા અને દિયોદર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપી શિક્ષકને 10 વર્ષ કેદની સજા ફટકારી. 2017માં શિક્ષકે વિદ્યાર્થીનીને ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. બનાસકાંઠાની વાવ રેફરલ હોસ્પિટલ પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું. કોઈ અજાણી મહિલા નવજાત બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હોવાની શંકા છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ વાવ પોલીસને જાણ કરી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ઓગાળી જતા શખ્સની ધરપકડ કરવામાં આવી. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ નૈમિષ પુરોહિત નામના શખ્સને ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં 27 જેટલા વૃદ્ધ દંપતીઓ સાથે છેતરપિંડી કરી 18 લાખના સોનાના દાગીના ઓગાળી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગત નવેમ્બર મહિનામાં વૃદ્ધ દંપતીએ પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. તપાસ કરતા ઉપલેટા ઉપરાંત ધોરાજી તેમજ આસપાસના અન્ય શહેરોમાં પણ આ શખ્સે છેતરપિંડી આચરી હતી. આ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજમાં આરોપી કેદ થઈ ગયો છે.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ વ્યાજે રૂપિયા લીધેલા હતા, જેની ભરપાઈ કરવા આ કામ કરતો હોવાનું જણાવ્યું. વડોદરાના દાંડિયા બજારમાં આવેલી ડલસન નામની ઘડિયાળની દુકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચે 27 લાખની ડુપ્લિકેટ ઘડિયાળનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક ઈશ્વર સજનાનીની ધરપકડ કરી છે. અમદાવાદમાં જેતલપુર પાસે મંડપના ગોડાઉનમાં આગ લાગી. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. નાઝ ગામની અંદર આવેલા લલ્લુ એન્ડ સન્સ નામના મંડપના ગોડાઉનની અંદર આગ લાગી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો. મેઘરજના લીંબોઈમાં ખેતરમાં આગ લાગી. વીજ તારના તણખલા ખડતા ઘઉં બળી ગયા. 5 જેટલા ખેડૂતોના ઘઉંનું વાવેતર બળી ગયું. ખેડૂતો આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો. મહેસાણાના ઊંઝામાં સીએનજી કારમાં આગ લાગી. આગ લાગતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો. બોપલ સોબો સેન્ટર વિસ્તારની અંદર એક ઘટના બની. યુવતીએ દારૂના નશામાં સ્કૂટર ચાલક ઉપર કાર ચડાવવાની કોશિશ કરી. સ્કૂટર પર ફેમિલી સાથે જતા પરિવાર સાથે મનમાની કરી અને પરિવારને અપશબ્દો બોલ્યા. મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી. બોપલ પોલીસે યુવતીની ધરપકડ કરી તેની મેડિકલ તપાસમાં મોકલી આપી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં બહુમાળી ભવન ખાતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ મત આપવાના શપથ લીધા. જિલ્લાના નોડલ ઓફિસરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત મતદાન કરાવવાના શપથ લેવડાવ્યા. આગામી દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં જઈને અન્ય લોકોને પણ આવા શપથ લેવડાવવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સ્થળોએ આવા પ્રતિજ્ઞાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન પોતાના 54મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ફેન્સે પોતાના ફેવરેટ સ્ટારને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. દીપિકા પાદુકોણની બાયોપિક છપાકનું શૂટિંગ 25મી માર્ચથી શરૂ કરશે. દીપિકા આ ફિલ્મમાં એક્ટિંગ કરવા સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. આ ફિલ્મમાં દીપિકાની સાથે મિર્ઝાપુર ફેમ વિક્રાંત મેસી પણ છે. એસિડ એટેક વિક્ટીમ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક ફિલ્મ છપાકમાં મુખ્ય અભિનેત્રીનો રોલ દીપિકા પાદુકોણ કરશે. ફિલ્મના ડિરેક્ટર રાઝી ફેમ મેઘના ગુલજાર છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીના રિયલ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ સિરીઝ મોદીનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ હીરોઝ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે. અલાદીન અને તેના જીનની ફેમસ સ્ટોરી પર આધારિત વોલ્ટ ડિઝનીની મ્યુઝિક ફેન્ટેસી ફિલ્મ અલાદીનનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મ અલાદીન ભારતમાં અમારા વોટરના ઘરે રિપોર્ટર અભિયાન અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી પોરબંદરમાં. પોરબંદરના જુબલી વિસ્તારની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા બાપોદરા પરિવાર સાથે મુલાકાત કરી અને આગામી ચૂંટણીને લઈને શું કહેવું છે બાપોદરા પરિવારનું, આવો સાંભળીએ. ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. આપણે હાલ છીએ પોરબંદરના જુબેલી વિસ્તારમાં, જ્યાં બાપોદરા પરિવાર વસવાટ કરે છે. આ એમનું મકાન છે જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે અને આપણે તેમની પાસેથી જાણીએ કે સરકારની કેવી કામગીરી રહી અને તેઓ શું ઈચ્છે છે. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં આપણે જુબેલી વિસ્તારમાં આવેલા બાપોદરા પરિવારના ઘરે હાલ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે આ જે બાપોદરા પરિવાર છે તે તેમના પરિવાર સાથે મોજૂદ છે અને તેમને જ પૂછીએ કે તેમની કેન્દ્ર સરકારની જે કામગીરી છે તેમને કેવી લાગી. આપણી સાથે જે આ પરિવારના મોભી છે અતુલભાઈ, તેમને પૂછીએ. અતુલભાઈ, જે કેન્દ્રની જે 5 વર્ષ મોદી સરકાર રહી, કેવી કામગીરી રહી? 70 વર્ષની અંદર મેં આવા વડાપ્રધાન ક્યારેય જોયા નથી. નરેન્દ્ર મોદી
ખાસ કરીને એની કામગીરીને લઈને વાત કરું તો વિદેશ નીતિ છે, ખેતી ક્ષેત્રે, બેરોજગારી અને બેકારી, એવા અનેક મુદ્દાઓ છે કે જે નરેન્દ્ર મોદીએ ખૂબ સરસ કામ કર્યું છે. મને ખૂબ જ ગમ્યું છે. હું એવું ઈચ્છું છું કે ભવિષ્યમાં જે હવે પછીની જે ચૂંટણી છે, મારી ઈચ્છા એવી છે કે પાછા માનનીય વડાપ્રધાન પોતે પાછા વડાપ્રધાન બને ભારતના, એવી મારી ઈચ્છા છે. તમે આજે શિક્ષણ સાથે સંકળાયેલા છો, તો શિક્ષણને લઈને કેવી રહી સરકારની કામગીરી, શું કહેશો? શિક્ષણ ક્ષેત્રે તમને વાત કરું તો જે પહેલા કરતા અત્યારે ખૂબ જ સરસ અને એવી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબ લઈને આવે છે વિદ્યાર્થીને લઈને, ખાસ કરીને વિદ્યાર્થીને લઈને, કે જે પહેલા એવું થતું કે આની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થતો હતો કે જેની કલ્પના ન કરી શકો. અત્યારે વિદ્યાર્થીઓને પોતાના એકાઉન્ટની અંદર ખૂબ જ સારી રીતે યોજનાઓ ચલાવે છે અને પોતાના એકાઉન્ટમાં પૈસા પોતાને, વ્યક્તિને, વિદ્યાર્થીને પોતાને મળે એવું એક આયોજનથી પણ સારી રીતે કામ કરે છે. અને ઘણી બધી યોજનાઓ શિષ્યવૃત્તિને લઈને આવી છે. શિક્ષણમાં ઘણા બધા ફેરફારો થયા છે. સરકારી જે સ્કૂલો છે એમાં પણ મને બહુ જ ખૂબ જ ફરક લાગ્યા છે. ઘણું સરસ અને કામગીરી છે. આપણી સાથે આજ પરિવારના એક બેન છે, એમને પૂછીએ કે મહિલા તરીકે તેમને સરકારની કામગીરી જે છે કેવી લાગી. બેન, તમે શું કહેશો? મોદીજી જ્યારથી આવ્યા છે ત્યારથી મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારું કાર્ય થયું છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો લગભગ મહિલા પોતાને સુરક્ષિત ફીલ કરે છે. અને બેટી બચાવો બેટી પઢાઓ જેવું કાર્યક્રમો કરે છે, સુકન્યા યોજના બહાર પાડી છે. તો આવા ઘણા એવા કાર્ય છે કે જેને લીધે મોદી સરકાર ખૂબ જ સફળ ગઈ છે. અને એ સફળતાને લીધે એ ખૂબ આગળ આવશે અને પોતે પાછા પણ એ જ આવે એવું અમે ઈચ્છીએ છીએ. આપણી સાથે બીજા એક પરિવારના અન્ય બેન પણ છે, તેમને પણ પૂછીએ કે બેન, ઘરનું જે કામકાજ હોય તે ગૃહિણી સંભાળતી હોય, તો ગૃહિણી તરીકે તમે શું કહેશો જે સરકારની કામગીરી છે તેને લઈને? સરકારની કામગીરી બહુ જ સરસ છે અને ઘરે ઘરે સિલિન્ડરો અને બધું પહોંચાડેલું છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે મોદી સરકાર જ આવવી જોઈએ. આપણી સાથે આ ઘરના વડીલ જે છે તે એ પણ મોજૂદ છે, એમને પૂછીએ કે આ જે સરકારની જે કામગીરી રહી મોદી સરકારની કેવી રહી અને આપ શું કહેશો? સારી રહી કામગીરી. અમે તો ખેતી કરીએ છીએ. આ ખેડૂતને પેન્શન યોજના આપી, પછી ગરીબ માણસને બધીને કોઈને 3,000 રૂપિયા જમા થાય છે, ગરીબ માણસો હોય એને. ઈ માટે બહુ જ મોદી સારું કામ કરે છે. આપણી સાથે આ પરિવારનો એક જે નાનો એક બાળક છે તે પણ છે, તેમને પૂછીએ શું કહેશો બેટા? બધાનો પ્રિય નેતા તરીકે મોદીજી જ હોવા જોઈએ. મોદીજી અમારા રોલ મોડલ છે. તો આ હતો જુબેલી વિસ્તારનો જે બાપોદરા પરિવાર કે જેઓ મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને ફરીથી કેન્દ્રમાં મોદી સરકાર જ આવે તેવું ઈચ્છે છે. અજય સિલુ, ઝી 24 કલાક, પોરબંદર.